ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે કેદારનાથથી સોમનાથ સુધી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ, શ્રદ્ધાળુઓએ ઉમંગથી લીધો ભાગ। ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં વિશેષ ધાર્મિક ઉજવણીઓ થતી રહે છે। આ વખતે મંદિરે કેદારનાથથી સોમનાથ મહાદેવ સુધી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન યોજાયું। શ્રદ્ધાળુ ભક્તોએ મોટા ઉમંગ સાથે કાવડ યાત્રામાં ભાગ લીધો અને સમગ્ર યાત્રા માર્ગ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો। ઝાલોદ નગરપાલિકા અને સોમનાથ મહાદેવ ઉત્સવ સમિતિ દ્વારા યાત્રાળુઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું। કાવડ લઈ રહેલા યાત્રાળુઓ માટે માર્ગમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેઓને રાહત મળે અને તાજગી અનુભવ થાય। સમગ્ર યાત્રા શાંતિ અને શ્રદ્ધાથી પસાર થઈ। યાત્રા દરમિયાન ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે આરતીનું ભવ્ય આયોજન થયું હતું। આરતી પછી યાત્રાળુ વાહન દ્વારા દાહોદના ચોસલા ખાતે આવેલા કેદારનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ધાર્મિક વિધિઓ અને પૂજા યોજાઈ। આ પર્વને સૌએ મળી ઉજવી દાન કરી એવી ભાવના પ્રગટાઈ। આવા પ્રકારની ધાર્મિક યાત્રાઓ લોકોને આધ્યાત્મિક ઉર્જા આપે છે અને સમાજમાં શ્રદ્ધા, એકતા અને સેવા ભાવને દ્રઢ બનાવે છે। શ્રાવણ માસમાં મહાદેવના ભક્તોની ખાસ ભીડ જોવા મળે છે। રોજિંદા જીવનમાં પણ આવા સમયોથી ભાવિકોને નવી આશા, સંકલ્પ અને ઉમંગ મળે છે।